આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। ભારત દેશના ઇતિહાસમાં સમગ્ર દેશમાં પ્રથમ નવનિર્મિત ગૌશાળાના કરજણ તાલુકાના પિંડલવાડા ગામમાં એકલબારા દરગાહ ટ્રસ્ટ દ્વારા ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। નવનિર્મિત ગૌશાળાનું વિશ્વ વંદનીય શ્રી સંત મોરારી બાપુના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે પાદરાના રંગ ફાર્મમાં વિશાળ મંડળ નીચે હજારોની જનમેદનીને સંબોધન કરતા એકલ બાપા દરગાહના મુખ્ય સંચાલક કદીર પીરજાદા સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે ભારત વર્ષમાં એક ઇતિહાસ રચાઈ રહ્યો છે અને એ ઇતિહાસ એ છે કે એક મુસ્લિમ દરગાહ ટ્રસ્ટ દ્વારા એક ગૌશાળાનું નિર્માણ થયું છે અને એ ગૌશાળા સંચાલન પણ દરગાહ ટ્રસ્ટ કરશે। આ કાર્ય મારા દાદા પીર મોટા મિયા બાપા સાહેબ કરતા હતા, જેઓને સર સયાજીરાવ ગાયકવાડે રાજવલ્લભનો ખિતાબ આપ્યો હતો। તે મોટા મિયા બાપા સાહેબે જે ઘેર ઘેર ગાયો પાડીને ઉપદેશ આપ્યો હતો એ કાર્ય તેઓ પછી અમે કરી રહ્યા છીએ। આ કોઈ રાજ્યનીતિ નથી, પણ દેશમાં એક એકતાનો સંદેશ પહોંચે એ માટેનું કાર્ય છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગૌશાળાનું નિર્માણ મોરારી બાપુના પ્રેરણાથી થયું છે। ત્યારબાદ ગુજરાત સમાચારના વરિષ્ઠ લેખક ગુણવંત શાહે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અત્યારે પાકિસ્તાનના સૂફી સંતોની દરગાહો ઉપર બોમ્બમારો થાય છે, જ્યારે ભારતમાં એક દરગાહ છે જ્યાં ગૌશાળાનું ઉદ્ઘાટન મોરારી બાપુ કરે છે। આ દેશમાં હિન્દુ મુસ્લિમ એકતાનું કાર્ય કરવું હોય તો 10 અહમદ પટેલની જરૂર છે। રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે 10 લાખ રૂપિયાનું ગૌશાળા માટે દાન આપી એક સરાહનીય કાર્ય કર્યું છે। દેશમાં હિન્દુ મુસ્લિમ એકતા પર તેઓએ ખાસ ભાર મૂક્યો હતો। ત્યારબાદ મુખ્ય વક્તા સંત શ્રી મોરારી બાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મૌલાનાએ જે કુરાન શરીફની આયતો પઢી અને ત્યારબાદ આદિવાસી સમાજના ભાઈઓએ જે ભજન પીરસ્યું એ જોઈ હું ખૂબ આનંદિત થયો। જે ભજનમાં રાગ ભૈરવી હતો, એટલે જ ભજન અને બંદગી જો આ દેશના સૂરમાં હોય તો બેડો પાર થઈ જાય। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કદીર પીરજાદા સાહેબે જે ગૌશાળાનું સેવાકીય કાર્ય શરૂ કર્યું છે, ભલે હાલ તે નાના પાયા પર હોય, પણ કદીર પીરજાદા સાહેબના આ સેવાકીય સંકલ્પને અલ્લાહ તાલા સફળતા આપે તેવી આપણા સૌની દુઆ છે। ગાય વિશે બોલતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગાય કપાવી ન જોઈએ, ગુજરાતમાં ગાયની સુરક્ષા થવી જોઈએ અને એ સૌ આપણી ફરજ છે। રાષ્ટ્રના એકતા અને રાષ્ટ્રની અખંડતા ક્યારેય ન તૂટવી જોઈએ। ગૌ એટલે દિશાઓ, આ દિશાઓનું પણ આપણે રક્ષણ કરવું પડશે। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ, પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ગુણવંત શાહ, મોરારી બાપુ, પાલેજ સ્થિત ચિસ્તિયાનગરના સજ્જાદાન સિંહ, પીર મોઇનુદ્દીન પીરજાદા ઉપસ્થિત રહ્યા હતા। આજે શાહ દાદા કયામુદ્દીન દરગાહ ટ્રસ્ટ તરફથી પિંગલવાડા ખાતે ગૌશાળાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। આ ગૌશાળામાં આપ જોઈ શકો છો, અહીંયા ગાયો છે અને એક શુભ શરૂઆત છે। આ મિશન છે તે મારા દાદાના જમાનાથી છે, 100 વર્ષ પહેલાંથી પીર મોટા મિયા ઘેર ઘેર ગાય પાડો, હિન્દુ મુસ્લિમ એકતા, અને અમે આ કામ કર્યું। 9 વર્ષ પહેલાં મોરારી બાપુ જ્યારે અહીંયા આવ્યા હતા, એમણે મને ગૌશાળા માટે 11,000 રૂપિયા તુલસીનું પાન આપ્યું હતું। પછી ઠરાવ થયો હતો જગ્યા આપવાનો, જગ્યા ન મળી શકી, જગ્યા અમે વેચાતી લીધી, ધીમે ધીમે બાંધકામ કર્યું અને આજે આ આપ જોઈ શકો છો કે ગૌશાળા શરૂ થઈ। માનનીય મોરારી બાપુનો ખૂબ પ્રેમ, દ્વારકેશલાલ આવેલા, એમણે 21,000 રૂપિયા આપ્યા। કાલે વ્રજકુમાર મહારાજે મને એમના ત્યાં બોલાવીને 51,000નો ચેક આપ્યો અને અમારા ટ્રસ્ટી છે બાબુભાઈ રાયકા, એમણે અહીંયાથી ખાસ ગીરથી 5 ગાય મંગાવી, કાંકરેજી મંગાવી, અને આ બધામાં આપ જોઈ શકો છો કે એક શુભ શરૂઆત છે અને પ્યાર મોહબ્બતનો એકતાનો સંદેશ છે અને એ સંદેશ અમે ભાઈચારાનો સંદેશ લોકોને આપીએ છીએ અને મને આશા છે કે લોકો એમાં મને પૂરેપૂરો સાથ સહકાર આપે છે અને આપશે। મુખ્ય ઉદ્દેશ શું છે ભાવસાબાનો? ઉદ્દેશ આટલા મોટા દેશમાં કોમી એકતાનો, ભાઈચારાનો અને ભાઈચારાનો મેસેજ અમે પહોંચાડીએ છીએ। આપ જોઈ શકો છો કે કેટલું યુનિક કામ છે ઇન્ડિયામાં। ફર્સ્ટ આ ટ્રસ્ટ છે કે જે ગૌશાળા કરે છે અને એમાં અમારો વર્ષ પરંપરાગત ચાલતી આ એક પ્રણાલી છે, તેને હું આગળ લઈ और जो हमारा संदेश है घेर घेर गाय पाड़ो,
उस संदेश को आज आगे बढ़ाते हुए मेरे बड़े अब्बा हज़रत पीर कदीर बाबा साहब और मेरे वालिद साहब हज़रत पीर रफ़ीक बाबा साहब, उन्होंने आज एक बहुत बड़ा कदम उसकी ओर उठाया है और मैं उनको इस बात का मुबारकबाद देता हूँ और पूरी गौशाला ट्रस्ट को इस बात का मुबारकबाद देता हूँ।